નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં બપોર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ પડી શકે છે. 40 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. આગામી 10 દિવસ માટે ખેડૂતો માટે ચિંતાજનક રહેશે અને 3 એપ્રિલ આસપાસ વધુ એક સિસ્ટમ આવશે જેની અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળવાની છે. ત્યારબાદ વસ્તુઓના ભાવ વચ્ચે તૈયાર થઈ જાઓ. ખાસ કરીને જે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે કાચા માલ અને ફૂડ ઓઇલમાં ભાવ વધતાની સાથે દૂધ, કરિયાણું અને સારવાર અત્યારે મોંઘું થયું છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા જે દાણાના ભાવ અત્યારે 110થી લઈને 180 રૂપિયા સુધી અત્યારે પહોંચ્યા છે. પ્લાસ્ટિકની વસ્તુ 50થી લઈને 60% અત્યારે મોંઘી થઈ છે. જેમાં કોમર્શિયલ એલપીજીની તંગીના કારણે દેશમાં 20,000થી વધુ ફેક્ટરીઓ અત્યારે બંધ થઈ છે, જેનાથી લાખો લોકો અત્યારે બેરોજગારની સ્થિતિમાં જોવાઈ રહ્યા છે. ત્યારબાદના સમાચાર, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવમાં 4,276 રૂપિયાનો ઘટાડો થયો છે, જેમાં 1,53,000 રૂપિયા સુધી અત્યારે જોવા મળ્યું છે. ચાંદીમાં પણ 10,717 રૂપિયાથી ગગડીને 2,21,000 પ્રતિ કિલોએ અત્યારે જોવા મળ્યું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે રોકાણકારોમાં સોનું અત્યારે ડોલર તરફ વળ્યા છે, જેથી અસર બજારમાં દેખાઈ રહી છે. જાન્યુઆરીમાં સોનું 1 થી 76 લાખે ટોચે હતું, અત્યારે હવે 33,000 રૂપિયાનું સસ્તું થયું છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કિંમતમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ત્યારબાદના સમાચાર, ખેડૂતો માટે ખુશખબર. ગુજરાતના તમામ પાક પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઉનાળુ પાક હેઠળ બાજરી, જુવાર, મકાઈ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખરીદવાની તારીખ છે 1 મેથી લઈને 15 જુલાઈ દરમિયાન કરવામાં આવશે, જેમાં બાજરીમાં 2,775 રૂપિયા, જુવારમાં 3,749 રૂપિયા જુવારથી લઈને ત્યારબાદ મકાઈ 2,400 રૂપિયા પ્રતિ કિલોએ લેવામાં આવશે. ત્યારબાદના સમાચાર, કેસર કેરીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગોંડલમાં કેસર કેરીની આવકો નોંધાઈ છે, જેમાં લાલબાગની કેરી, હામુસની કેરીની આવક થઈ છે. ગોંડલમાં આવો જોઈએ આજની કેટલી કેરીની આવક છે અને શું ભાવ રહ્યા. ગોંડલમાં આજે કેસર કેરીના 10 કિલોના જે બોક્સના ભાવની વાત કરીએ તો 500થી લઈને 1,600 રૂપિયા. ગોંડલમાં યાર્ડમાં હાફૂસની કેરી 10 કિલોના બોક્સના 1,000થી લઈને 3,000 રૂપિયા જોવા મળ્યા હતા. તો મિત્રો, આ સૌથી મોટા આજના ખેડૂત સમાચાર. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન.